તો આજે સેન્સેક્સની એક્સપાયરી હતી અને ગઈકાલે આપણે બજારમાં જે એક ટ્રમેન્ડસ તેજી જોઈ એ તેજીમાંથી આજે થોડુંક તમને નફા વસૂલી ખાસ કરીને મેઇનલાઇન ઇન્ડાઇસિસની અંદર આવતી દેખાય। જો ગઈકાલે આપણે ઓલમોસ્ટ 3-3.5% તેજી જોયા બાદ આજે નિફ્ટી લગભગ 1-8% જેટલું ઘટીને બંધ થયું, સેન્સેક્સમાં લગભગ 1.25% ઘટાડો આવ્યો અને નિફ્ટી બેંક પણ ઓલમોસ્ટ 0.5% જેટલું ઘટીને બંધ થયું છે। પરંતુ ગઈકાલની તેજીના પ્રમાણમાં આજની નફા વસૂલી આપણને એટલી તીવ્ર જોવા નથી મળી। બીજી તરફ મિડ કેપ અને સ્મોલ કેપમાં ગઈકાલે તો સારો ઘટાડો હતો જ, પરંતુ આજના દિવસે જુઓ અહીંયા ઘટાડો નથી આવ્યો, અહીંયા ઉલટું ફોલોઅપ બાઇંગ આવતું જોવા મળ્યું છે અને આ બંને ઇન્ડાઇસિસ પોઝિટિવ બંધ થતા જોવા મળ્યા છે। એટલે આજનું ક્લોઝિંગ ઓવરઓલ થોડુંક મિશ્ર રહ્યું છે। સેક્ટરની ચાલ જોશો તો પણ તમને એ જ લાગી આવશે, કારણ કે જો ઇન્ડિયન કેપિટલ માર્કેટ છે, ડિફેન્સ છે, આ બંને ઇન્ડાઇસિસની અંદર સારી એવી તેજી જોવા મળી। આ ઉપરાંત તમને મેટલ અને ફાર્મામાં પણ ખરીદદારી સાથેનો કામકાજ રહ્યો, પરંતુ જ્યાં દબાણ હતું એમાંથી ખાસ કરીને તમને ફિન નિફ્ટી છે, પીએસયુ બેંક છે, રિયલ્ટી છે, ઓઇલ એન્ડ ગેસ છે, આ બધા સેક્ટરમાં થોડુંક દબાણ જોવા મળ્યું। એટલે આજે તમને સેક્ટર વાઇઝ પણ થોડોક મિશ્ર કારોબાર રહ્યો છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી સૌથી પહેલાં જ્યાં ઘડી આજે તેજી આવી એની વાત કરી લઈએ તો હિન્ડાલ્કો, ડૉક્ટર રેડ્ડીઝ, બીઈએલ, બજાજ ઓટો, આ બધા સ્ટોકની અંદર સારી તેજી આપણને આવતી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ આપણને રહેતું જોવા મળ્યું તો એમાં જો ઇન્ટરગ્લોબ એવિએશન, જીઓ ફાઇનાન્શિયલ્સ, એલ&ટી, શ્રીરામ ફાઇનાન્સ, આનો એક સમાવેશ અહીંયાથી થાય છે કે જ્યાં થોડી વેચવાલી આવી। મિડ કેપની અંદર ઘણા બધા સ્ટોકમાં જે તેજી હતી અને ખાસ કરીને એમાં પણ જે એનર્જી સ્ટોક્સ હતા એમાં જો ખાસ કરીને હિતાચી એનર્જી, જી વર્નોવા, આ બંનેમાં સારી તેજી રહી। બીએચઈએલ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, એએમસી તમને એક સારી તેજી સાથે બંધ થતો દેખાયો છે, પરંતુ જ્યાં દબાણ હતું એમાં જો વિશાલ મેગામાર્ટનું કાઉન્ટર હતું, ઓલમોસ્ટ 4%નો ઘટાડો। ઇન્ફોએજ, ઇન્ડસઇન્ડ બેંક અને જેએસડબલ્યુ એનર્જીમાં પણ થોડાક દબાણ સાથેનું કામકાજ આપણને જોવા મળ્યું છે। હવે ખાસ કરીને ગઈકાલે આપણે 24,000ની ઉપર બંધ થવામાં નિષ્ફળ રહ્યા હતા, આજે પણ આપણે ત્યાંથી થોડો ઘટાડો આવ્યો છે, એટલે 24,000 અત્યારે આપણા માટે એક રેઝિસ્ટન્સ બની ગયું છે, પરંતુ અત્યારે બજારની અંદર કોઈ બહુ મોટો ઘટાડો આવવાની શક્યતા નથી। જો કોઈ અનિચ્છનીય ઘટના બીજી ન બને તો, એટલે અત્યારે બજાર એક બાય ઓન ડિપ્સની રણનીતિ બની રહી છે અને હજી પણ તમને કદાચ 23,600 કે 23,500ની આજુબાજુ એક સારા ખરીદીની તક તમને અહીંયા મળી શકે છે।